બરોબર. હવે આપણે બીજું કુળ લઈએ, લિલિએસી કુળ. લિલિએસી, તમને શબ્દો થોડા નવાઈ લાગશે આવા બધા સાંભળીને. લિલિએસી, સોલેનેસી, આ બધા ગ્રીક ભાષાના શબ્દો છે, સમજો. લેટિન ભાષાના શબ્દો છે, એટલે થોડા એના શબ્દો વિચિત્ર હશે. લિલિએસી કુળને આપણે લીલી કુળ કહીશું. અને આ એકદળી વનસ્પતિઓનું કુળ છે. એકદળી વનસ્પતિઓ. એકદળી એટલે જેના બીજપત્ર એક જ હોય એવી વનસ્પતિઓના કુળ છે આ બધા. એક જ ઉદાહરણ ભણવાનું છે આપણે, લિલિએસી કુળ, જેમાં મેઇન સભ્ય કયો છે? લીલી નામની વનસ્પતિ, એટલે એને લીલી કુળ પણ કહેવાય છે. ચલો, લક્ષણોની સિક્વન્સ તો એના એ જ રહેશે. સૌથી પહેલા આપણે શું ભણ્યા? નિવાસસ્થાન. તો આ વનસ્પતિઓ ક્યાં જોવા મળે? બધે જ જોવા મળે. જુઓ, લીલી કુળ વિશ્વમાં બધે વિતરણ પામે છે. લીલી કુળ, એકદળીનું કુળ, બધે જ વિતરણ. હવે બધે વિતરણ એટલે ઉષ્ણકટિબંધમય હોય, સમશીતોષ્ણકટિબંધમય હોય, શીતકટિબંધમય હોય. ઓકે, ચાલો. ત્યાર પછી વાનસ્પતિક લક્ષણો. પહેલું કેરેક્ટર છે એનું વાનસ્પતિક લક્ષણો. આ વનસ્પતિઓની અંદર આ કુળમાં કઈ વનસ્પતિઓનો સમાવેશ થશે સમજી લો. તો ખાસ કરીને કુંવારપાઠું. લીલી નામની વનસ્પતિ, રામબાણ નામની વનસ્પતિ. આમાંથી આપણે આ વનસ્પતિ જોયેલી છે કુંવારપાઠું. એલોવેરા તમે કહો છો, તો એલોવેરા વનસ્પતિ લિલિએસી કુળનો સભ્ય છે. હું એટલા માટે યાદ કરાવું છું કે એલોવેરા તમે જોયેલું છે. તો એ એલોવેરાને ધ્યાનમાં રાખીને આપણે વાનસ્પતિક લક્ષણોની વાત કરી. એલોવેરા ખ્યાલ છે ને તમને કે જમીન ઉપર આ રીતે એના પર્ણો નીકળેલા હોય. હોય છે ને આ પ્રકારનું એલોવેરા. તો આને ધ્યાનમાં રાખીને આપણે વાનસ્પતિક લક્ષણો જોઈએ. જુઓ, ભૂગર્ભીય કંદ. ભૂગર્ભીય કંદ સ્વરૂપે એટલે કે કેટલીક વખતે વજ્રકંદ, ગાંઠામૂળી સાથેના બહુવર્ષાયુ છોડ. બહુવર્ષાયુ એટલે એક ચોમાસા કરતો ઘણા બધા ચોમાસામાં આ છોડ જોવા મળે. ઉગ્યો હોય, એક ચોમાસું પૂરું થાય તોય ટકે, બે ચોમાસા પૂરા થાય તોય ટકે. તો આ રીતે કેવું છે? બહુવર્ષાયુ છે. ઘણા બધા વરસાદ જોવા વાળી વનસ્પતિઓ છે સાદા શબ્દોમાં. તો આ એના વાનસ્પતિક લક્ષણો. ચાલો, ત્યાર પછી એના પર્ણો. પર્ણો અને પર્ણ વિન્યાસ. ખાસ સમજો. હવે કુંવારપાઠાના આ બધા જે લીલા માંસલ પર્ણો છે એને તમે કેવા પર્ણો ગણશો? તો જુઓ, પર્ણો મુખ્યત્વે તલસ્થ. તલસ્થ એટલે છેક જમીનની નજીકથી ઉત્પન્ન થાય. આમ તો પર્ણો ડાળી ઉપર હોય, પણ અહીંયા ડાળી બાળી કશું હોય નહીં, એટલે પર્ણો ક્યાંથી ઉત્પન્ન થાય? તલ ભાગેથી, એટલે તલસ્થ. બીજો શબ્દ છે એકાંતરિક. ત્રીજો છે રેખિત. જો એલોવેરાનું પર્ણ આવું હોય છે ને આવું. ચલો, રામબાણ તો એનું પર્ણ આવું સીધું પટ્ટી જેવું હોય. તો આ બધા પર્ણો લગભગ કેવા છે? રેખિત છે, સીધા છે, રેખા જેવા છે, એટલે પર્ણોને રેખિત કીધા. ત્યાર પછી સમાંતર શિરા વિન્યાસ. આની અંદર જે શિરાઓ આવેલી હોય એ બધી જ આ પ્રકારે સમાંતર હોય. અને સમાંતર શિરા વિન્યાસ હોય તો આ કુળને આપણે કેવું કહીશું? એકદળી વનસ્પતિઓનું કુળ કહીશું. ચલો, ત્યાર પછી એના પુષ્પીય લક્ષણો. પુષ્પ વિન્યાસ પરિમિત. જુઓ, એકાકી, છત્રક, ઘણીવાર છત્રક, અને પુષ્પો બધા ગુચ્છમાં ઉત્પન્ન થાય. હવે છત્રક શબ્દ આપણા માટે નવો છે. છત્રક એટલે છત્રી.
છત્રી એટલે હાથમાં પકડવાની આવી છત્રીની દાંડી. ઓકે, અહીં છત્રીના સળિયા હોય ને, તો પુષ્પો જે છે એ છત્રીના સળિયાની માફક નીકળ્યા હોય આવા ઘણા બધા પુષ્પો છત્રીના સળિયાની જેમ નીકળ્યા હોય તો પુષ્પ વિન્યાસ પહેલા તો પરિમિત બને, કારણ કે ટોચ ઉપર જ પુષ્પો ઉત્પન્ન થયા એટલે પરિમિત, અને છત્રીની જેમ પુષ્પો સર્જાય છે એટલે પુષ્પ વિન્યાસને કેવો કહીશું આપણે? છત્રક. છત્રક પુષ્પ વિન્યાસ. અને પુષ્પો ઉત્પન્ન થાય ગુચ્છમાં, ઘણા બધા ભેગા ઉત્પન્ન થાય એટલે ગુચ્છ અને છત્રક આ શબ્દો. ચલો ત્યાર પછી પરિપુષ્પ ચક્ર. પરિપુષ્પ ચક્ર પરિપુષ્પ કોને કહેવાય? તો આપણે જ્યારે પુષ્પના ચક્રો ચાલતા હતા ત્યારે મેં તમને કહ્યું હતું કે બધી જ વનસ્પતિઓમાં વજ્રપત્રો અને દલપત્રો કલરમાં, રંગ, આકારમાં, દેખાવમાં જુદા હોય છે. વજ્રપત્રો લગભગ લીલા હોય અને દલપત્રો રંગીન હોય. પણ આ વનસ્પતિઓની અંદર લીલિયેસી કુળની વનસ્પતિઓમાં જે પુષ્પના વજ્ર દલપત્રો છે એ એક સમાન હોય. તમે જુદા ના પાડી શકો કે આ વજ્રપત્રો છે અને આ દલપત્રો છે, બંને એક જેવા હોય એટલે એમના માટે શબ્દ વપરાય પરિપુષ્પ પત્રો. અને એવું ચક્ર છે એને આપણે શું કહીશું? પરિપુષ્પ ચક્ર. એટલે સાદા શબ્દોમાં કહું તો આ કુળની અંદર દલપત્રો, વજ્રપત્રો એવા જુદા જુદા ચક્રો હોતા નથી, એના બદલે પરિપુષ્પ પત્રોના ચક્રો આવેલા હોય બે. ચલો, પરિપુષ્પ પત્રોની સંખ્યા કેટલી હોય? તો 6 હોય. 6. અને એ જે પરિપુષ્પ ચક્ર છે એના પાછા બે ભાગ પડે. 3 ના 2 ચક્રો હોય. 3 ના 2 ચક્રો. અને પાછા એ કેવા હોય? ધારાસ્પર્શી હોય. ધારાસ્પર્શી એટલે કે આ એક પરિપુષ્પ ચક્ર, આ બીજું અને આ ત્રીજું. આ 3 પરિપુષ્પ પત્રો સમજો. આ 3 આ એક ચક્રમાં થયા. બીજા ચક્રમાં 3, 1, 2 અને 3. આ બીજા ચક્રના પાછા 3 પરિપુષ્પ પત્ર. 6 થયા. કેવા છે? છૂટા પણ ધારાસ્પર્શી હોય. આ ચક્રોની ધારો જો આની ધાર અહીં જોડાયેલી હોય, આની ધાર અહીં જોડાયેલી હોય, આની ધાર અહીં જોડાયેલી હોય, આની ધાર આની સાથે જોડાયેલી હોય, આની ધાર આની સાથે જોડાયેલી હોય અને આની સાથે જોડાયેલી હોય. કેવો આકાર બની ગયો? આ આકૃતિની અંદર તમે જોઈ શકો છો. અહીંયા આ આકૃતિમાં છે. આકૃતિ વિચિત્ર ના લાગવી જોઈએ. અહીં મોટા દોર્યા છે એટલે આપણને થોડી આકૃતિ કોમ્પ્લિકેટેડ લાગે છે, દેખાવમાં અઘરી લાગે છે. વાસ્તવમાં આ ગોઠવણી છે. આ ગોઠવણી છે કે 1, 2 અને 3 પરિપુષ્પ પત્રો બહારનું ચક્ર બનાવે છે, 1, 2 અને 3 અંદરનું ચક્ર બનાવે છે. એટલે 3 + 3 થયા. પાછા એમની ધારો જોડાયેલી છે એકબીજા સાથે. આની ધાર આની સાથે જોડાયેલી છે, આની ધાર આની સાથે, આની ધાર આની સાથે, આની ધાર આની સાથે, આની સાથે, આની સાથે. તો આ થયા પરિપુષ્પ પત્રો 6 ધારાસ્પર્શી. ચલો હવે પુંકેસરો કેવા હોય? પુંકેસરો 6 હોય. પુંકેસર. પુંકેસરો 6 હોય પણ એ 3 ના 2 ચક્રોમાં હોય. 3 + 3 હોય. 3 + 3. અને આ 6 એ 6 પુંકેસરો પાછા પરિપુષ્પ લગ્ન હોય. પરિપુષ્પ લગ્ન કોને કહીશું? પરિપુષ્પ પત્રો સાથે જોડાયેલા હોય. તમે જુઓ તો આ 3 બહારના પરિપુષ્પ પત્રો છે, તો એની સાથે પુંકેસરો જોડાયેલા હોય. આ રીતે
આ એક પુંકેસર, આ બીજું અને આ ત્રીજું. ક્યાં જોડાયા તમે જુઓ, પરિપુષ્પ પત્રોના બહારના ચક્ર સાથે જોડાયા. ત્રણ ત્રણ જે અંદરના છે એની સાથે જોડાય. 1 2 અને 3. એટલે પુંકેસરોના બે ચક્રો થયા 3 3 ના. એટલે પુંકેસર 6, 3 + 3 અને પરિપુષ્પ લગ્ન. આપણે પરિપુષ્પ લગ્ન પરિપુષ્પ માટેની સંજ્ઞા ભણ્યા નથી. પરિપુષ્પ માટે પી સંજ્ઞા વપરાય. પી એટલે પરિપુષ્પ માટે પી સંજ્ઞા વાપરીશું. એ અને જી, કે અને સી બે વજ્ર દળપત્રો માટેની સંજ્ઞાઓ છે, એ નહીં વપરાય. આપણે કઈ સંજ્ઞા વાપરીશું? પી સંજ્ઞા વાપરીશું. ચલો, સ્ત્રી કેસર ચક્ર કેવું હોય? સ્ત્રી કેસર ચક્ર એકદળી વનસ્પતિઓની અંદર હંમેશા સ્ત્રી કેસરોની સંખ્યા 3 હોય. 3 એટલે સ્ત્રી કેસર કેવું હોય? ત્રિસ્ત્રી કેસરી. ત્રિસ્ત્રી કેસરી યુક્ત સ્ત્રી કેસર. સ્ત્રી કેસરોની સંખ્યા 3 હોય. પાછા સ્ત્રી કેસર જોડાયેલા હોય. બીજાશય ઉચ્ચસ્થ હોય. ઉચ્ચસ્થ બીજાશય અને જરાય વિન્યાસ અક્ષવર્તી હોય. અક્ષવર્તી જરાય વિન્યાસ. જુઓ, આ બીજાશય 3 કોટરો બને. 1 2 અને 3. 1 2 3. જરાય વિન્યાસ અક્ષવર્તી. આ ઘણા બધા અંડકો. આ જરાય વિન્યાસ અહીં દોરવો પડે વચ્ચે. અહીંયા જો પેલી આકૃતિની અંદર દોરેલો છે, અહીંયા દોરેલો છે, દેખાય છે? આ ત્રિસ્ત્રી કેસરી બીજાશય દર્શાવતું સ્ત્રી કેસર. જરાય વિન્યાસ અક્ષવર્તી હોય. બીજ અને ફળ છે પ્રાવર હોય, અનસ્ટીલ હોય, ભાગ્યે જ, અને બીજ ભ્રૂણપોષી હોય. આ કુળના લક્ષણો થયા. તો લીલિયેસી કુળનું પુષ્પસૂત્ર જે ટેક્સ્ટબુક ની અંદર આપેલું છે દોરીને, આ તો એ કઈ વનસ્પતિનું છે? ડુંગળી વનસ્પતિનું છે. ડુંગળી, જેનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ સેપા. ડુંગળી એટલે એલિયમ સેપા. આપણે જે ડુંગળી ખાઈએ છીએ એનું વૈજ્ઞાનિક નામ છે એલિયમ સેપા. તો એલિયમ સેપાનું પુષ્પસૂત્ર શું થશે? તમે જુઓ, આના આપણે પુષ્પસૂત્ર લખીએ તો પુષ્પ પહેલા તો નિયમિત છે. ચલો, નિયમિતની સંજ્ઞા. પુષ્પ ઉભયલિંગી છે. આ ઉભયલિંગી પુષ્પની સંજ્ઞા. વજ્રપત્રો નથી, દળપત્રો નથી. શું છે? પરિપુષ્પ એટલે સંજ્ઞા વપરાશે પી. પી તમે જોઈ કેટલા છે? 1 2 3. એક ચક્રમાં 1 2 3. બીજા ચક્રમાં એટલે 3 + 3. 3 + 3. કેવા છે? પાછા એકબીજા સાથે જોડાયેલા. જોડાયેલા એટલે કૌંસ. ચલો, પુંકેસરો એ કેટલા છે? 1 2 3. 1 2 3. 3 + 3. કોની સાથે જોડાયેલા છે? પરિપુષ્પ પત્રો સાથે. એટલે જોડી દો અહીંયા માથા ઉપરથી. ચલો, સ્ત્રી કેસર કેટલા છે? ત્રિસ્ત્રી કેસરી 3. એટલે જી થશે 3 કૌંસમાં. બીજાશય કેવો છે? ઉચ્ચસ્થ. તો ક્યાં લીટી દોરીશું? નીચે. બીજાશય ઉચ્ચસ્થ તો નીચે લીટી, અધસ્થ તો ઉપર લીટી. આ યાદ રાખવાનું. તો આ પુષ્પસૂત્ર થશે
ડુંગળી વનસ્પતિનું એલિયમ સેપા. તો ચાલો, કેટલી વનસ્પતિઓ આ કુળની થઈ? તમે નામ જાણ્યા તો એક ડુંગળી, બીજું લીલી વનસ્પતિ, ત્રીજી એલોવેરા. આ 3 તો નામ આવડે. બીજા કયા કયા છે તો જુઓ લાસ્ટમાં. આ કુળમાં સમાવેશિત ઘણી વનસ્પતિઓ સુશોભન માટે વપરાય છે. દાખલા તરીકે ટ્યુલિપ, વચનાગ, 2 ઉદાહરણ શોભા માટે. ઔષધો તરીકે વપરાય છે કુંવારપાઠું, જેને આપણે એલોવેરા કહીએ છીએ. શાકભાજી તરીકે વપરાય છે સતાવરી અને કોલ્ચિકમ. સતાવરી અને કોલ્ચિકમ શાકભાજી માટે વપરાતી વનસ્પતિઓ. એટલે એવું નથી કે આ વનસ્પતિઓ શાકભાજી માટે ના વપરાય. ઉદાહરણ યાદ રાખવાના કે કોલ્ચિકમ અને બીજું કયું છે સતાવરી. આ બંને શાકભાજી તરીકે વપરાય, અમુક પ્રદેશોમાં ખવાય છે શાકભાજી તરીકે. તો આપણે રીંગણ, મરચાં, બટાકા અને ડુંગળી કહીએ છીએ. ડુંગળી પણ આ કુળની વનસ્પતિ છે. એલોવેરા પણ આ કુળની વનસ્પતિ છે. તો તમે વિચારો, ડુંગળી ઉગેલી હોય ને એલોવેરા ઉગ્યું હોય તો કેવી છે? બંને જુદી. પણ જ્યારે તમે કુળનું વર્ણન કરતા હો તો એ બેમાં જોવા મળતા જે કોમન લક્ષણો છે એને લઈને આપણે કુળનું વર્ણન કરી શકીએ. તો અહીંયા પેલા વ્હાઇટ બોર્ડની અંદર બંને કુળની પુષ્પાકૃતિઓ મેં દોરેલી છે. ટેક્સ્ટ બુકમાંથી પણ કેમેરા બાજુ કરો. તો આ બંને વનસ્પતિઓની પુષ્પાકૃતિઓ તમારે દોરવાની, યાદ રાખવાની. હોમવર્ક માટે આ બંને પુષ્પાકૃતિઓ છે એ અને બંનેના પુષ્પસૂત્રો, 4 વસ્તુ હોમવર્કમાં હું આપું છું. સોલેનેસી કુળની પુષ્પાકૃતિ, પુષ્પસૂત્ર, લીલિયેસી કુળની પુષ્પાકૃતિ, પુષ્પસૂત્ર. પરિકરની મદદથી દોરવાનો ટ્રાય કરવાનો. એમનેમ દોરશો ગોળ આવશે પણ બરાબર નહીં લાગે, એટલે પરિકરથી આ આકૃતિઓ દોરવાની. ઓકે.